શિયાળામાં હાર્ટ એટેકનું પ્રમાણ કેમ વધી જાય છે એ આનાથી સિમ્પલ ભાષામાં સમજાવવું ઇમ્પોસિબલ છે. તમારું હાર્ટ છે, આ હાર્ટમાં લઈ જતી બ્લડની વેઝલ છે, એટલે કે નસો છે. હવે ભગવાનનું એક મિકેનિઝમ છે કે જ્યારે બી ઠંડી પડે ત્યારે તમારું બોડીનું ટેમ્પરેચર મેન્ટેન રાખવા માટે, જાળવી રાખવા માટે આ વાજો કન્સ્ટ્રિક્શન એટલે નસો સંકળાતી હોય છે. નસો સંકળાવાના લીધે આના લીધેથી જે પ્રેશર આપવું પડે છે હાર્ટને એ વધી જતું હોય છે. એના લીધે બ્લડ પ્રેશર વધી જતું હોય છે. એટલે પહેલું કારણ હોય છે કે તમારું બ્લડ પ્રેશર વધી જાય છે. બીજું કારણ હાર્ટને જે નસો દ્વારા બ્લડ સર્ક્યુલેશન મળે છે એ બી સંકળાતી હોય છે. અને જો એમાં બી ક્યારેક કોઈને બ્લોકેજ હોય, ધારો કે આ હાર્ટની નસની અંદર બ્લોકેજ છે, તો એ ઓલરેડી ઓછો બ્લડ સપ્લાય મળતો હોય અને નસો સંકળાવાના લીધે વધુ ઓછો બ્લડ સપ્લાય થતો હોય છે. એ બીજું કારણ છે. અને એમાં બી કોઈક વખત જો આ સોફ્ટ પ્લેક હોય તો એ તૂટવાની બી સંભાવના રહેતી હોય છે. એટલે આ બે કારણોના લીધે શિયાળામાં હાર્ટ એટેક વધુ આવતો હોય છે. બચવા શું કરવું એ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. વિડીયો ગમે હોય તો તમારા દરેક ફેમિલી મેમ્બરને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.